કે પહેલાંના લોકો લોટ જેવા હતા. લાગણીઓનું પાણી નાખે ને તો ભેગા બંધાઈ જતા. આજે લોકો રેતી જેવા છે સાહેબ. ગમે એટલું લાગણીનું પાણી નાખો ને પણ એ છૂટા ને છૂટા જ. સાવ સાચી વાત ને. લોકો ખારાશના કારણે દરિયાના કાંઠેથી જ પાછા વળી ગયા. બાકી ઊંડા ઉતર્યા હોત ને તો મોતી હતા. આવી જ ભૂલ ઘણા લોકો માણસને ઓળખવામાં પણ કરતા હોય છે. શું સાવ સાચી વાત ને? સમજો. કડવું છે પણ સત્ય છે. જેટલા ઘર આજ સુધીમાં આગ અને બોમ્બ બ્લાસ્ટથી નથી સળગ્યા ને એટલા જ ઘર કોઈના કાન ફૂંકવાથી સળગ્યા છે. સાવ સાચી વાત ને. અમુક વાર શું બોલવું એના કરતાં શું ના બોલવું ને તેનું જ્ઞાન સંબંધો સાચવી રાખે છે. સાવ સાચી વાત ને. અમુક વખતે સત્ય ખબર હોવા છતાંય શાંત રહેવું પડે છે ને તે મર્યાદાની ખામી કહો કે સંબંધ નિભાવવાની જવાબદારી. કિંમત થાય ને ત્યાં જ ઘસાવું. કારણ કે કામ પતી ગયા પછી લોકોને બદલતા વાર નથી લાગતી. સાચી વાત ને. માણસને બોલવું તો હોય છતાંય ના બોલી શકે એવું બે જ વાર બને છે સાહેબ. એકવાર હૈયું ગભરાઈ ગયું હોય ને ત્યારે અને બીજું હૈયું ભરાઈ ગયું હોય ત્યારે. સાચું ને. ગમતું ખવડાવે એ માં અને ગમતું અપાવે એ તો બાપ જ. સાવ સાચી વાત ને. જરૂરી નથી હંમેશા ખરાબ કર્મના લીધે જ દુઃખ સહન કરવું પડે છે. ક્યારેક હદથી વધારે સારા હોવાથી પણ કિંમત ચૂકવવી પડે છે. સાવ સાચી વાત ને. એક વાત યાદ રાખજો, લાઈફમાં બધું જ કરજો પણ કોઈ ઉપર જલ્દી વિશ્વાસ ના કરતા. મનનું મનમાં રાખતા નહીં. તક મળે ને ત્યાં બોલી દેજો. ગુચ્છ બનવાની રાહ જોતા નહીં. ગાંઠ મળે ને ત્યાં ખોલી લેજો. સાચું ને. 5 દિવસ બહાર ગામ ગયા હો ને તો પણ મનમાં વિચાર આવે કે જલ્દી ઘરે પાછા ફરીએ. તો જન્મથી માંડીને 20 વર્ષ જે ઘરમાં દીકરી રહી હોય ને તે ઘરને એક જ દિવસમાં છોડી ચાલ્યા જવાનું. આવો ત્યાગ તો એક દીકરી જ કરી શકે છે સાહેબ. સમજજો. સાચી વાત ને. એક પિતાએ સરસ કહ્યું છે, કોઈએ સોનું આપ્યું, કોઈએ ચાંદી આપ્યું, કોઈએ બધી સંપત્તિ આપી દીધી સાહેબ, પણ મેં એના ઘરને વસાવવા માટે અમારા ઘરની રોનક આપી છે. આ સમજજો. સમજાય તેને વંદન.